31મી ઉજવણી પૂર્વે અરવલ્લી પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગુજરાત રાજસ્થાનને જોડતી રતનપુર બોર્ડર સહિતની તમામ 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન સર્વેલન્સ હાથ ધરાયું છે। જિલ્લામાં કુલ 48 હંગામી ચેકપોસ્ટ ઊભી કરી 4 ડીવાયએસપી અને 761 પોલીસ જવાનોનો કાફલો રાઉન્ડ ધી ક્લોક તૈનાત કરાયો છે। ડ્રોન કેમેરા અને બ્રેથ એનાલાઇઝરની મદદથી નબીરા ઉપર બાજ નજર રખાઈ રહી છે। બુટલેગરોના મનસૂબા તોડી પાડવા અને યુવા ધનને નશાથી દૂર રાખવા પોલીસે અભેદ કિલ્લેબંધી કરી છે। 31 ડિસેમ્બરને લઈને અરવલ્લી પોલીસ સતર્ક બની છે। હાલ આપણે પહોંચ્યા છે રાજસ્થાન ગુજરાતને જોડતી જે ગુજરાત રાજ્યમાંની એક મોટી ચેકપોસ્ટ ગણાતી રતનપુર ચેકપોસ્ટ છે। આ ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન નાકાબંધી કરીને આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। અરવલ્લી પોલીસ દ્વારા કુલ 10 જેટલી જે ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટ બનાવી અને જે 48 જેટલા જે નાકા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે તમામ પર પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે પોલીસ જવાનો છે તેમના દ્વારા અહીંયા જે બ્રેથ એનાલાઇઝર જે મશીન છે તે બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા જે આવતા લોકો છે તે દારૂનો નશો કરી અને ગુજરાતમાં નથી પ્રવેશતા તે બાબતની અહીંયા તપાસ પણ કરવામાં આવી રહી છે। કુલ 4 ડીવાયએસપી 19 પીઆઈ સહિત જે પોલીસ જવાનોનો 761 પોલીસ જવાનોનો કાફલો ગોઠવવામાં આવ્યો છે। એસઆરપીની ટીમ પણ અહીંયા ગોઠવવામાં આવી છે। અરવલ્લી એલસીબી એસઓજી પેરોલ ફ્લો સહિતની જે ટીમો છે તે પણ આ જે તમામ કાર્યવાહીમાં જોડાઈ છે। પોલીસ દ્વારા જે ફાર્મ હાઉસો છે તે ફાર્મ હાઉસો પણ બિઝનેસમાં નજર રાખવામાં આવશે। વાત કરવામાં આવે તો ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા પણ નજર રાખવામાં આવશે। જિલ્લામાં કોઈ પણ જાતની અનિચ્છનીય પ્રવૃત્તિ ન બને તે માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો છેલ્લા 4 મહિનામાં અરવલ્લી પોલીસ દ્વારા એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 20 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે અને 311 જેટલા ગણનાપાત્ર કેસો કરવામાં આવ્યા છે અને 500 થી વધુ જે આરોપીઓ છે તે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને કોઈ પણ જાતના જે લોકો છે તે અસામાજિક તત્વો છે તે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે તેને લઈને અરવલ્લી પોલીસ સતર્ક બની છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।